રાજકોટથી મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। ગેરકાયદેસર બાંધકામને લઈને આ વિગતો અહીંયા સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ, રાજકોટમાં પૂર્વ મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામને લઈને આ વિગતો છે। નવા મેયરનું પૂર્વ મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામને લઈને ક્યાંક નરમ વલણ અહીંયા સામે આવી રહ્યું છે। નવા મેયર નેહલ શુક્લની સિંઘમ સ્ટાઇલ સામે પણ ચર્ચાઓ જાગી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારે અહીંયા પૂર્વ મેયરના પતિ કે જેણે ગેરકાયદેસર બાંધકામ કર્યું અને હાલના જે મેયર છે જે આ મામલે એમને તો કોઈ જ વાંધો નથી, નરમ વલણ દાખવી રહ્યા છે, શું વધુ વિગતો? હેતવી, ચોક્કસપણે જ્યારે નવા મેયર એટલે કે નેહલ શુક્લએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદે ચાર્જ સંભાળ્યો ત્યારે સિંઘમ સ્ટાઇલથી તેઓની કામગીરી જોવા મળી। લોકોને ગેરકાયદેસર વસ્તુ કે અનિયમિત છે તે કઈ વસ્તુ જોવામાં નહીં આવે, કાયદેસરની કાર્યવાહી થશે તેવી વાતો કરી, પરંતુ પૂર્વ મેયરના પતિદેવનું બાંધકામ જ્યારે દૂર કરવાની વાત આવી ત્યાં ક્યાંક મેયર છે તેમની સિંઘમ સ્ટાઇલ છે તે નરમ થઈ ગઈ છે। કારણ કે હવે એક બાદ એક ગોળ ગોળ વાતો કરી રહ્યા છે। પહેલા એવું કહ્યું હતું કે અમે સોમવાર સુધીમાં રિપોર્ટ આપશે, ટીપી વિભાગ રિપોર્ટ આપ્યા બાદ તેની સામે કાર્યવાહી થશે। હવે પૂર્વ પદાધિકારીઓએ જ્યારે 260 ની નોટિસ આપી ત્યારે શું તેમને ખબર નથી કે આ બાંધકામ સરકારી જગ્યા ઉપર છે કે પ્રાઇવેટ જગ્યા ઉપર? હવે સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે કે સરકારી જગ્યા હોય કે પ્રાઇવેટ જગ્યા હોય, સરકારી પ્રોજેક્ટ બને કે કોઈ પણ વસ્તુ બને, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં બને એટલે પ્લાન મૂકવો જ પડે, આ નિયમ છે। આ અત્યારના મેયરને ખબર નથી। આમ તો કહેતા હોય છે કે હું વકીલ છું એટલે હું કાયદાથી જાણકાર છું, તો આમાં કાયદો ક્યાં ગયો સાહેબ તમારો? હવે કાયદો ફરી ગયો છે કે પછી તમે પૂર્વ મેયરના પતિને સાચવવા માટેની આ કામગીરી કરી રહ્યા છો? 261 ની નોટિસ ખોટી છે તો પછી શું કોર્પોરેશનના જે કર્મચારી છે તેની સામે કામગીરી કરશો, તેને નોટિસ આપશો, તેની સામે કાર્યવાહી કરશો? 261 ની નોટિસ ખોટી હતી કે જે બાંધકામ છે એ કાયદેસર છે? આપ કહો, તમારે જગ્યા સાથે કઈ લેવા દેવા નથી, તમારું કામ છે બાંધકામ ગેરકાયદેસર છે તો તે દૂર કરવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આટી ખૂટી કરી રહ્યા છે। નેહલ શુક્લ છે તે અત્યારે આટી ખૂટી કરી રહ્યા છે કે પૂર્વ મેયરના પતિને કેમ બચાવવા। જો નિયમ હોય કોઈ પણ બાંધકામ કરવાનું હોય તો પહેલા ટીપી પ્લાનની અંદર પ્લાન મૂકવાનો હોય છે, આ પ્લાન તો મૂકવામાં જ નથી આવ્યો। રિનોવેશનની વાત આવે તો રિનોવેશન તો થતું જ નથી, આખે આખું બાંધકામ ગેરકાયદેસર ઊભું થઈ રહ્યું છે। ટીપીના અધિકારીઓ શું મેયરને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે કે મેયર પોતે ઊંધા ચશ્મા પહેરી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે સિંઘમ સ્ટાઇલમાં નીકળેલા ડોક્ટર નેહલ શુક્લ હવે ક્યાંક છે જે કૂણું વલણ અપનાવી રહ્યા છે, હવે નરમ પડી રહ્યા છે। માત્ર એક જ મહિનાની અંદર જો આ હાલત થઈ છે મેયરની, તો પછી 18 વર્ષ શું આ નરમ રીતિ જ રાખશે અને ગેરકાયદેસર બાંધકામો કરવાની હવે છૂટ આપશે કે પછી હવે સાગઠિયાની જેમ સાગઠિયા પણ હવે પદાધિકારીઓને સાચવતા થઈ ગયા છે બીજા સાગઠિયાઓ, એટલા માટે આ નરમ થઈ રહ્યા છે। એટલે સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પૂર્વ મેયરના પતિદેવને બચાવવા હવે હાલના મેયર છે તે મેદાને ઉતર્યા છે, આ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યા છે। અને સરકારી જમીન છે કે નહીં તે પુરાવો ઓલરેડી પૂર્વ ટર્મના પદાધિકારીઓ પાસે આવી ગયું છે કે શ્રી સરકાર થયેલી જમીન છે। અરે સરકારી જમીન હોય કે પ્રાઇવેટ જમીન હોય, પરંતુ બાંધકામ માટે ટીપીના વિભાગ પાસેથી પરમિશન લેવી એ જરૂર છે, પરંતુ એક પણ પ્રકારની પરમિશન નથી લીધી। એટલા જ માટે તો રાજકોટ મહાનગરપાલિકાએ 261 ની નોટિસ આપી છે। એટલે કહી શકાય કે સિંઘમ સ્ટાઇલમાં નીકળેલા મેયર છે તે હવે કૂણા પડી ગયા છે। હવે તેની સિંઘમ સ્ટાઇલ છે તે ભાજપના નેતાઓ સામે કૂણી લઈ રહી છે, એટલે કે સામાન્ય લોકો સામે હવે તેઓ સિંઘમ સ્ટાઇલ દેખાડશે, પરંતુ ભાજપના નેતાઓ સામે તેને કૂણું વલણ અપનાવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે કહી શકાય કે ક્યાંક પ્રદેશમાંથી ઠપકો આવ્યો છે કે પછી શું છે હકીકત, તે તો સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે। એટલે કહી શકાય કે હવે રાજકોટના મેયર છે તે સિંઘમ સ્ટાઇલમાં જોવા નહીં મળે, સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે। હેતવી, બિલકુલ રહીમ, આભાર વિગતો બદલ। અત્યારે જમીનના ટાઇટલ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ નક્કી કરવા માટે બંને પક્ષ કલેક્ટર ઓફિસમાં ગયા છે। ટાઇટલ કોનું છે એ અંગે સ્પષ્ટ મત થતા આપની જે વાત છે એ અંગે વધારે પ્રકાશ પડી શકે એમ છે। સ્વાભાવિક છે કે કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે તો એના ઉપર જે પગલાં લેવાના હોય લેવા જ પડે।